નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સતત 2 દિવસ સુધી વરસેલા કમોસમી વરસાદરૂપી માવઠાએ વડિયા વિસ્તારના ખેડૂતોની માઠી દશા બેસાડી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવતા જોવા મળી રહ્યા છે। વડિયા વિસ્તારની અંદર સતત 2 દિવસ સુધી મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો અને તેને કારણે ઘઉં, ચણા, ધાણા, ટેટી, ચીકુ, કેરી, કલોંજી સહિતના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થતી જોવા મળી રહી છે। ઘણા ખેડૂતોના ખેતરની અંદર ઘઉંના પાથરા પડ્યા છે, ઘણા ખેડૂતોની અંદર ખેતરની અંદર ચણા પડ્યા છે, ઘણાના કલોંજી પડી છે। તો આવા અનેક ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વાળો આવ્યો હોય તેવી સ્થિતિ આ કમોસમી વરસાદને કારણે થતી જોવા મળી રહી છે। ત્યારે ખેડૂતો દ્વારા શું કહી રહ્યા છે આ ખેડૂતો કે શું કમોસમી વરસાદથી કેટલું નુકસાન છે અને સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છે, ચાલો સાંભળીએ એ ખેડૂતોના મુખેથી જ। સોજિત્રા વડિયા શું હાલત છે તમારી ખેતીની? અમારે ખેતીની એવી હાલત છે કે ઘઉં પાથરા પલળી ગયા છે, ચણાની ગાંવડી પલળી ગઈ છે, ધાણાના ઉપડા ઉડી ગયા છે અને અત્યારે કલંજીનો પાક તૈયાર થયો આવ્યો છે વાઢવામાં અને ડુંગળી અને એ બધું નુકસાન, તલ્લી વાવેતર થાય, મગનું વાવેતર થાય છે, બધું ફેલ થાય। અત્યારે ખેડૂતને બરાબર નુકસાન થવાનું છે। અત્યારે શેમાં નુકસાન? અત્યારે ઘઉં, ચણા અને ધાણા અને કલંજી। શું થયું છે ઘઉંમાં? ઘઉંમાં વરસાદ વધ્યો કાલ સાંજે તો પલળી ગયા બહુ। અત્યારે જો હજી વરસાદ આવશે તો હાવ અમારે ઉગી જાય ઘઉં, ધાણાનો કલર વયો જાય, એના ભાવ ન આવે અને ચણા હોતી ઉગી જાય। એટલે વરસાદ એવો બધો પડ્યો? હા, એવો બધો પડ્યો, પાણી આઈ લાગ્યા। ઓપનર નથી આવે? ઓપનર ક્યાંથી આવે એમ નથી, અત્યારે ગાળો છે અને એમનું છે, એમનું પીળું છે એમનું ખેતરની અંદર। હા, 2 દિવસ તો ટ્રેક્ટર આવે એમ જ નથી ખેતરની અંદર, એવો ગારો થઈ ગયો છે। હજી આજે વરસાદ આવે તો વધારે નુકસાન થાય ખેડૂતને। શું નામ તમારું? રમણીકભાઈ જીણાભાઈ સોજિત્રા। ખેડૂત? હા। શું કરો છો ખેતરમાં? અત્યારે ધાણાનો 2 દીથી હાંકવાની વાત કરી છે પણ આમાં ઘાર આવી જાય છે ને હાલતું નથી। શું કરું? કાલ હાંકવું તો કાલે વરસાદ આવી ગયો, આ બધી વેરણ શેરણ કરી આમાં કાંઈ ન રહ્યું જોત ખરા, હાવ બધું ખરી હવે આ ક્યાં હાલે ને એવું થઈ ગયું હાવ। આ બધું કઈ ના આવીને ભેગું કરી છે પણ આમાં કઈ હાલે એવું તો છે નહીં। હવે આમાં શું રહ્યું છે? વાવદા ઉડાડી નાખ્યું, સવારમાં હાલે ને બપોર સુધી હાલે નહીં, ઘાર કરી જાય, શું કરવું? આમ જો હાવ કાંઈ ન રહ્યું પૂરામાં, ક્યાંય ને ક્યાંય પુગાડી દીધા પૂરા હાવ। આ બધું વીખી નાખ્યું બધું હાવ વાવજડાએ છે, કાંઈ આમાં કાંઈ રહ્યું નહીં, આમાં નથી। જો આ બધું હાવ કરી નાખ્યું પૂરું, જો કાંઈ એક દાણ હવે આ વેચવા જાય તો કાંઈ ન આવવાનું, આખું કેવી રીતે આ પલળી ગયા હાવ। શું નામ તમારું ને શું મુદ્દો છે? કાંતિભાઈ સાંગાણી, ગામ વડિયા। વરસાદની હિસાબે, વાવાઝોડાના હિસાબે ચીણાના ઉભરા બધા ઉડી ગયા છે, ખેતરમાં આમ વેરણ શરણ થઈ ગયું છે। હવે હજી પાછી આજ 20 તારીખની આગાહી છે, કદાચ આમાં કાઢવા હોય તો હજી 3-4 દિવસ તો આની અંદર થેસરે આવે એમ નથી, કારણ કે 19 તારીખનો વરસાદ પોણો ઇંચ જેવો પડી ગયો છે, એટલે આમાં 4-5 દી તો કઈ કામકાજ થાય એવું નથી અને વેરણ શેરણ સુધી થઈ ગયું છે। અને હવે આમાં તો આને વેચવા જાહું તો આનું કઈ આવી છે ને આ બધા પાથરે ઉગી જાય એવું લાગશે તો હજી 2 દી વરાય છે તો કદાચ આમાં કઈ લેવાનું રહે નહીં। હવે આમાં આવી નુકસાની થઈ છે અંધી, હવે વાડી આવીને આમાં કઈ દય સૂજે ને એવું થઈ ગયું છે અંધી। માય બાપ ખેડૂત મૂંઝાણો છે, જાય તો જાય ક્યાં બિચારો બાપડો। આપડા વડિયા વિસ્તારમાં શેનું વાવેતર થાય? વડિયા વિસ્તારમાં તો ધાણાના ઉભરા ઘણા ના પીડા છે, ઉડ્યા છે, પાસરા ઘઉં છે એ બધા ઢળી ગયા છે, આ પાસરા સીણા છે એમાં બધા નુકસાની, કોઈને ડુંગળી હોય એમાં પણ નુકસાની છે, પાકલ ડુંગળીમાં